કપરાડાના આંબા જંગલ ગામે વન વિભાગની ટીમને જોઈને ખેરના લાકડા ચોરવા આવેલા ઈસમો ટવેરા મૂકીને ભાગ્યા। ટવેરા ગાડીમાંથી અંદાજિત 41,000 રૂપિયાના ખેરના લાકડાનો ગેરકાયદેસર લઈ જવાઈ રહેલો જથ્થો વન વિભાગની ટીમે કબજે લીધો। મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેરના લાકડાની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે। થોડા સમય પહેલાં ધરમપુરથી પણ એક ટ્રક ઝડપાઈ હતી, ત્યારે કપરાડા વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ટવેરા કાર લઈને આવી રહેલા ઈસમોએ જંગલ ખાતાના અધિકારીઓને જોઈ લેતા ટવેરા કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। કપરાડા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન લવકરથી દાપખલ તરફ આવેલા નારવડ બીટમાં આંબા જંગલ ગામે ઢોળી ફળિયા તરફ જતા માર્ગમાં રાત્રિ દરમિયાન રાઉન્ડ ઉપર નીકળેલા ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સામેથી આવી રહેલ એક ટવેરા કાર નંબર GJ15BB1079ને ઇશારો કરી ઊભી રાખવાની કોશિશ કરે તે પહેલાં કાર ચાલકે જંગલ ખાતાના અધિકારીઓને જોઈ લેતા પોતાની કાર રોડની નીચે ઉતારી કાર મૂકી ભાગી ગયા હતા। જંગલ વિભાગની ટીમ કાર પાસે પહોંચી કારનો દરવાજો ખોલતા ટવેરા કારમાંથી પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા ખેરના છોલેલા લાકડા 0.835 ઘન મીટર, જેની અંદાજિત કિંમત 41,000 રૂપિયાનો જથ્થો કબજે લીધો છે, જ્યારે ટવેરા કારની કિંમત 1,05,000 મળી કુલ મુદ્દામાલ 1,46,000નો મુદ્દામાલ જપ્તે કર્યો છે। અને આ લાકડા કોના હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા અને કાર ચાલક કઈ તરફ ભાગી ગયો એ તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે।